રાજકોટ જિલ્લાના બામણબોરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે। ગ્રામજનો વર્ષ 2020 થી કરી રહ્યા છે પત્ર વ્યવહાર। ટીડીઓ, કલેક્ટર, જીપીસીબીમાં રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય છે। ગ્રામ પંચાયતે લખેલા પત્રો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા છે। જીપીસીબી રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર સુધી ફરિયાદ થઈ છે। ફેક્ટરીનું કેમિકલ યુક્ત પાણી મચ્છુ એક ડેમ સુધી પહોંચે છે। વાંકાનેર રાજકોટ વાસીઓ આ પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે। બામણબોર જીઆઈડીસીમાં આવેલા કેમિકલના કારખાનાઓ દ્વારા જે રીતના પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેને લઈને બામણબોર ગ્રામ પંચાયત દ્વારા 2020થી લડત કરવામાં આવી રહી છે। હવે હું આ તમને દ્રશ્યો બતાવ્યું। આ એક આખી ફાઇલ છે, એમાં ગ્રામ પંચાયતે સ્પષ્ટ લખ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગે કરેલી કાર્યવાહી। હવે તમે જુઓ, એક લેટર છે તે લખવામાં આવ્યો છે। એટલું જ નહીં, ચૂંટણી બહિષ્કાર સુધીની તૈયારીઓ પણ અગાઉ થઈ ચૂકી છે અને આશ્વાસન આપે એટલે 100% મતદાન પણ કરતા હોય। ગ્રામજનોનો આ પત્ર છે। હવે 2021ના સ્પષ્ટપણે આ જોવો છો, જીઆઈડીસીમાંથી અમુક ઉદ્યોગ દ્વારા કેમિકલ વાળું પાણી તથા હવામાં પ્રદૂષણ કરવા બાબત હવે આ 2021નો પત્ર છે। કોને કોને લખવામાં આવ્યો છે તો કે જીપીસીબી સુરેન્દ્રનગર, માનનીય મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ થઈ છે। જિલ્લા પંચાયતના પ્રમુખ, નકલ રવાના રાજકોટ કલેક્ટર, નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી। આ પત્ર છે ક્યારનો તો કે 2021, 29/9/2021 કે 2020થી આ લડત ચાલુ છે। આ તમામ વાળા અંતરે ફરિયાદ થતી હોય છે। જીપીસીબી સુરેન્દ્રનગર, એમાં પણ આ ફરિયાદ કરવામાં આવી છે। ઔદ્યોગિક વિકાસ નિગમ છે, રેસકોર્સ રિંગ રોડ તરફથી જવાબ આપવામાં આવે છે। પાણી છોડવા તથા હવામાં પ્રદૂષણ કરવા બાબત માનનીય કલેક્ટર શ્રી રાજકોટે તેમને પત્ર પણ લખ્યો છે કામગીરી કરવા, પરંતુ કાગળ વ્યવહાર છે તે માત્ર કરવામાં આવે છે। ખરા અર્થમાં જે કામગીરી કરવાની હોય છે તે થતી નથી। હવે હું તમને એક પત્ર દેખાડું, જીપીસીબી નો છે। હવે આ પત્ર વાંચો, ક્યારનો છે? 2020નો છે। એમાં પણ સ્વીકારવામાં આવે છે કે પ્રદૂષણ ફેલાવે છે અને 15 દિવસનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે। એટલે 15 દિવસ માટે તમે ક્લોઝર આપો છો, પરંતુ હજી પણ આ ઉદ્યોગકારો છે તે સુધર્યા નથી, હજી પણ લાલ પાણી કાઢી રહ્યા છે। તાજેતરની અંદર જ પણ પત્ર લખવામાં આવ્યો છે, હું એ બતાવું। આ જોવો, તાજો પત્ર 28/7/2026 સ્પષ્ટપણે રાજકોટ જીપીસીબીએ રિસીવ પણ કર્યો છે 30/7/2026ના। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે ફરિયાદો ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર થાય છે, પરંતુ કાર્યવાહી કશું થતી નથી। તે સૌથી મોટો સવાલ છે। જીપીસીબીના અધિકારીઓ સામે સીધો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે કલેક્ટરમાં પત્ર લખે છે, કલેક્ટર જીપીસીબીને તપાસના આદેશ દે છે, પરંતુ કાર્યવાહી માત્ર મીંડું છે। કેમિકલ વાળું પાણી કેમ બંધ નથી થતું તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, બામણ।